નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણામાં પરા તળાવથી જાણીતા સ્વામી વિવેકાનંદ લેકનું પિકનિક પોઈન્ટ તરીકે વિકાસ કરાયા બાદ આ તળાવમાં આવતું ગટરનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમજ ચોમાસાના પાણીથી તળાવ ભરાય તે માટે વરસાદી લાઈન ચાલુ રાખેલી છે. જો કે હૈદરી ચોક તરફથી આવતી વરસાદી લાઈન મારફતે ગટરનું ગંદુ પાણી તળાવમાં ઠલવાતા દુર્ગંધ ફેલાવા લાગી છે. તળાવમાં ચોમાસા પછી જંગલી વેલ જામતા કામદારો મારફતે વેલ કઢાવવામાં આવી છે. તળાવમાં હૈદરી ચોક સાઈડથી આવતી વરસાદ લાઇનની પાઇપ પણ વેલમાં ઢંકાયેલી હતી, એટલે આવતું પાણી દેખાતું નહોતું. હવે વેલ દૂર થતાં પાઇપ દેખાવા લાગી અને સવારે આ વરસાદી લાઇનમાંથી ગટરનું ગંદુ પાણી તળાવમાં ઠલવાતું હોય સ્થાનિક લોકોએ મનપામાં જાણ કરી હતી. જોકે હાલમાં આ તળાવમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, લાઇટો વગરના થાંભલા અને તળાવમાં ઝાડીઓ ઉગી નીકળી છે. ત્યારે તળાવમાં આવતા ગટરના પાણીના કારણે દુર્ગંધ મારતા લોકોએ આજુબાજુ જવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ના આવતા હાલમાં આ તળાવની હાલત બિસ્માર જોવા મળી રહી છે. વિસનગરમાં કડા ચોકડીથી દીપડા દરવાજા વચ્ચે એક ઇકો ગાડીએ બાઇક સવાર યુવકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના યુવકને જમણા હાથે ફ્રેક્ચર સહિત શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં 9 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી સંકેતભાઈ કીર્તિભાઈ પટેલ ગત તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ સાંજના સમયે પોતાની મોટરસાયકલ GJ02 AB 5087 લઈને કડા ચોકડીથી દીપડા દરવાજા તરફ જઈ રહ્યા હતા. ઉમા ગાર્ડન પાસે પહોંચતા GJ02 BE 3119 નંબરની ઇકો ગાડીના ચાલક અમરતજી ગણપતજી ઠાકોરે પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સંકેતભાઈની બાઇકને ડાબી બાજુથી ટક્કર મારી હતી. ટક્કર વાગતા સંકેતભાઈ ડિવાઈડર પર પછડાયા હતા, જેને કારણે તેમને જમણા હાથે ફ્રેક્ચર થયું હતી અને ઢીંચણ તેમજ કમરના ભાગે ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જનાર ઇકો ચાલક પોતે જ તેમને સારવાર માટે SK નૂતન જનરલ હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે સંકેતભાઈએ 30 ડિસેમ્બરના રોજ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિસનગર શહેર પોલીસે આ મામલે અમરતજી ગણપતજી ઠાકોર રહેવાસી ભુણાવ તાલુકો ઊંઝા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ શહેરના કસુંબિયા પાડા વિસ્તારમાં ગેરકાયદેસર સ્લોટિંગ યુનિટોને સીલ કરવાની છે. વર્ષના અંતિમ દિવસે પૂરતો પોલીસ બંદોબસ્ત ન મળતા આ કામગીરી હાલ પૂરતી અટકાવવામાં આવી છે. ચીફ ઓફિસર અને પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી સર્વે કર્યો હતો, જ્યાં વેપારીઓએ હાઈકોર્ટના સ્ટે અને પાલિકાની સત્તા મર્યાદાના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કસુંબિયા પાડા વિસ્તારોમાં અંદાજે 40થી વધુ ગેરકાયદેસર સ્લોટિંગ યુનિટો કાર્યરત છે. ચીફ ઓફિસર હિલાલ ઠાકર અને પાલિકાની ટીમ આજે પોલીસ બંદોબસ્ત સાથે કસુંબિયા પાડા વિસ્તારમાં આ એકમોને સીલ કરવા પહોંચી હતી. જોકે 31 ડિસેમ્બર હોવાથી પોલીસ તંત્ર અન્ય કામગીરીમાં વ્યસ્ત હતું, જેને કારણે સીલિંગ માટે જરૂરી વધારાનો બંદોબસ્ત ફાળવી શકાયો ન હતો. પરિણામે પાલિકા તંત્રે સીલિંગની પ્રક્રિયા મુલતવી રાખી માત્ર સર્વેની કામગીરી પૂર્ણ કરી હતી. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર આ એકમો જરૂરી મંજૂરી કે નિયમોના પાલન વગર કાર્યરત છે. આ અંગે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત થઈ ચૂકી છે. આગામી દિવસોમાં અન્ય સંબંધિત વિભાગોને સાથે રાખીને કોર્ટના આદેશોને અનુલક્ષીને કડક કાર્યવાહી કરવામાં આવશે. હારીજ અને સમી તાલુકાના વિસ્તારમાં બુધવારે સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ધુમ્મસ, ઝાકળ અને વાદળછાયા વાતાવરણને કારણે રવિ પાકમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. સવારના સમયે હાઈવે પર વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવા પડ્યા હતા. ભારે ઝાકળને કારણે રવિ પાકો ઝાકળના પાણીથી તરબોળ થઈ ગયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર જો સતત 4 દિવસ સુધી ઝાકળ પડે અને વાદળછાયું વાતાવરણ રહે તો રાઈ, રજકો, અજમો, ધાણા, મેથી, જીરું અને ઈસબગુલ જેવા પાકોમાં મેલો મચ્છી જેવા રોગો આવવાની શક્યતા છે. આ સ્થિતિ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં દૂધની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. એક જ દિવસમાં ડેરીમાં 45 લાખ લીટર દૂધની આવક નોંધાઈ છે, જે છેલ્લા 65 વર્ષમાં સૌથી વધુ ગણાય છે. અગાઉ દૂધની આવક 30થી 32 લાખ લીટર રહેતી હતી, જ્યારે હવે મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ડેરીના ઇતિહાસમાં નોંધાયેલા વિક્રમી દૂધ સંપાદનને કારણે સહકારી ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. દૂધની આવક વધતા સંચાલકો તેમજ પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવમાં સુધારો, પશુપાલકોની વીમા કવચ, વેટેનરી સેવાઓ અને સસ્તું તેમજ ગુણવત્તાયુક્ત પશુદાણ ઉપલબ્ધ થવાથી પશુપાલકોનો ડેરી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે, જેના કારણે દૂધ સંપાદનમાં વધારો નોંધાયો છે. આ વૃદ્ધિને ડેરી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના થરાદ વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ કેનાલના પાણીમાં એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આ અંગે 112 હેલ્પલાઇનને જાણ કરી હતી. 112ના કર્મચારીઓએ સ્થાનિકોની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. 112ની ટીમે અજાણ્યા મૃતદેહને બહાર નીકળી પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકની ઓળખ અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.